કોઈ કર્મ છે આત્માનું જે આ શરીરને બાધક છે, અંતરાયરૂપ છે, નડે છે. એમ કર્મ પછી પરલોક આ ભાવમાં તો કંઈ કર્યું નથી, કંઈ એવું સાંભળતું નથી કે કોઈનો દોષ કર્યો હોય, કોઈનો અપરાધ કર્યો હોય, કોઈ પાપ કર્યા હોય એવા કે જેથી કરીને આવા દુઃખ આપણા ઉપર આવી પડે. તો કહે છે કે વિચાર, પરલોક આ ભાવમાં કંઈ કર્યું નથી, પણ ભવાંતરમાં જન્માંતરમાં જરૂર આ જીવે કંઈ ને કંઈ કોઈ દોષ, કોઈ અપરાધ, કોઈ પાપ જાણતા અજાણતા, કર્મવશ, મોહવશ, અજ્ઞાનવશ, પ્રમાદવશ જરૂર કોઈ કર્યા હોવા જોઈએ. આવું એનું. અને મોક્ષ આ જો બધું છૂટી જાય તો મને આ દુઃખ ટળી જાય. મોક્ષ એટલે સર્વ દુઃખનો સર્વથા અભાવ. અવ્યાબાધ સુખ જે છે એ મોક્ષનું સ્વરૂપ છે, જે કોઈ દુઃખ નથી. મને મોક્ષ શું કામ જોઈએ છે? તો શરૂઆતની ભૂમિકામાં તો એ છે કે મને દુઃખ નથી જોઈતું, માટે મોક્ષ જોઈએ છે. મુક્તિ શું કામ જોઈએ છે? બંધન ખપતું નથી, માટે મુક્તિ જોઈએ છે. મુક્તિ મારું સ્વરૂપ છે, મોક્ષ મારું સ્વરૂપ છે, એ વિચાર તો બહુ પાછળથી આવે. સામાન્ય જીવોની પ્રાથમિક વિચારની ભૂમિકા કંઈ પણ વસ્તુ એ કરવા તૈયાર થાય છે કે હું આ કરું, આ ધર્મ કરું, આ ક્રિયા કરું. શું કામ? મને દુઃખ ન જોઈએ. મારે જીવવું છે, આનંદથી જીવવું છે, સુખથી જીવવું છે, ઉપાધિ રહિતપણે જીવવું છે. અને એને લાગે છે કે આ બધાનું કારણ આ બધું છે, એટલે એને ટાળવા એ જુદી જુદી પ્રકારનું કરે કે ચાલો કંઈ દાન કરીએ, કંઈક ધર્મ કરીએ, કંઈ પરોપકાર કરીએ, કંઈ સેવા કરીએ, આપણે સુખી થઈએ, આપણું દુઃખ ટળે. ધર્મ પુરુષાર્થ દુઃખને ટાળવાની વિચારણામાંથી ઉત્પન્ન થયો છે. સુખની વિચારણા તો પછી આવે છે કે ભાઈ આત્મા જ સુખ સ્વરૂપ છે. એ જો કર્મથી મુક્ત થાય તો એ મોક્ષ છે, અને મોક્ષમાં દુઃખનો અભાવ છે. મોક્ષમાં કદી દુઃખ હોઈ શકે નહીં. આ બધી વિચારણા જે તત્વજ્ઞાનનો ઉદય થયો અધ્યાત્મના આ ભારત વર્ષની અંદર, આ પૂર્વની સંસ્કૃતિની અંદર, આ આર્ય દેશની અંદર, આ ઋષિમુનિઓએ, આ બધા સાધુઓએ, તીર્થંકરોએ, કેવડીઓએ જે વિચારણા કરી, મૂળભૂત કરી, જગતની સંસ્કૃતિમાં પદાર્થ ઉપર વિચારણા કરી કે આ પદાર્થથી જે વધારે સારો, એની સરસ મજાનો નવો પદાર્થ મેળવો, શોધ થઈ, પદાર્થની અંદર સંશોધન થયા, નવા નવા સુખ સામગ્રીના સાધનો આવ્યા, સુખ ન મળ્યું. સુખની સામગ્રી મળી, સુખ ન મળ્યું. સુખના સાધનો સંશોધન થયા, સુખ ન મળ્યું. દુઃખ તો એમને ઊભું છે, કારણ કે દુઃખ કર્મથી છે, અને એ કર્મનો સંબંધ આ જન્મનો નહીં હોય તો જન્માંતરનો પણ હશે. આ સિદ્ધાંત, આ તત્વ, આ રહસ્ય, આ ધર્મની પાછળનું ગૂઢ રહસ્ય એ અહીંના ઋષિમુનિઓએ, સાધુ સંતોએ, સાધકોએ, મુમુક્ષુએ વિચારની ભૂમિકા ઉપર એ કહે છે આ બધા અનુક્રમે બધા આ ભાવો પકડી લીધા કે જીવની પાછળ આત્મા છે, આત્મા છે, એને પરલોકની સાથેનો સંબંધ છે, એને કોઈ કર્મ સાથે સંબંધ છે, એની મુક્તિ એનું સ્વરૂપ છે. આ બધી જ વિચારણા કોઈ પાઠ્યપુસ્તક જગતમાં હતું નહીં ત્યારે. પછી ગ્રંથો થયા, શાસ્ત્રો થયા, એમણે લખ્યું, અને એમાં આજે આપણને એમાંથી આ બધું જ્ઞાન મળે છે, એમના અનુભવમાંથી. તો અહીંયા કહે છે કે સર્વને અપ્રિય છતાં દુઃખનો જે અનુભવ કરે છે, કરવો પડે છે, કરે છે નહીં, કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ. કારણ છે એ કાર્ય આપણને મળે છે, કારણ કે કારણ હજુ નિર્મૂળ થયું નથી. દુઃખ છે અને દુઃખનું કારણ છે, આ શોધવું પડે. અને એ શોધવામાં ક્યાં છે? આત્મામાં છે, કર્મમાં છે, સંયોગમાં છે, ક્યાં છે? દુઃખનું કારણ શું છે? એ બધું વિચારણા થઈ. આખી અધ્યાત્મની ચિંતન, વિચારણા, એ બધું શેમાંથી નીકળ્યું? દુઃખ અનિચ્છા હોવા છતાં કેમ ભોગવવું પડે છે? અને આ દુઃખ કારણવાળું છે કે કારણ વિનાનું છે? એક્સિડન્ટલ છે કે એની પાછળ કોઈને કોઈ કારણ છે? હે વિચાર કરતાં કરતાં વર્તમાનમાં કોઈ કારણ મળતું નથી. વર્તમાન જીવનની સમીક્ષા કરતાં કોઈ એવું લાગતું નથી કે જેના પરિણામે આવું ભયંકર કાં તો રોગ આવી પડે,
કાં તો એવું કષ્ટ આવી પડે, કાં એવી દુઃખદ સ્થિતિ આવી પડે, તો કે છે વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, જો આ વિચારણા કરે છે, મુમુક્ષુ સાધક એની વિચારણાની દિશા સમજવા પ્રયત્ન કરીએ. વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળને વિશે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ સિદ્ધાંત વિચારવા માટેનો આ એક સિદ્ધાંત. આ સત અને ઋત. સતમાં હું છું, મારો આત્મા, મારું હોવાપણું, મારું અસ્તિત્વ, આ સત. અને ઋત એનો પ્રાકૃતિક નિયમ શું છે? તો કે તું આજે છો એનો મતલબ એ કે ગઈકાલે હતો, આજે છો એનો મતલબ એ કે આવતીકાલે પણ તું આવીશ. આ પ્રકૃતિના નિયમો છે, આ ઋત છે એની પાછળનું. તું આજે જ છો ને પછી તું નથી, એવું બની શકે નહીં. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. મુમુક્ષુએ આ વિચાર કરવો જોઈએ કે હું, મારું અસ્તિત્વ આજે છે, જરૂર આ અસ્તિત્વ અત્યારે છે એ કોઈ કારણને કારણે છે, એટલે મારું ભૂતકાળમાં કોઈ અસ્તિત્વ હોવું જોઈએ. અને આને આ સ્થિતિ રહી તો ભવિષ્યમાં પણ એ અસ્તિત્વની અંદર એ જ સ્થિતિ બને. માટે આ પ્રકારના વિચારનો આશ્રય. કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાતપણું હોવાપણું ન હોય તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય. જો આગળ પાછળ વસ્તુ નથી, અસ્તિત્વ નથી, તો વર્તમાનમાં એનું અસ્તિત્વ સંભવી શકે નહીં. બરોબર વિચાર કરીએ. કેવો આત્માની અમરતાનો વિચાર આ દેશની સંસ્કૃતિની અંદર, આ ધર્મની વિચારધારાની અંદર, આ અધ્યાત્મની અંદર કેટલો તાર્કિક છે, કેટલો યુક્તિબદ્ધ છે કે જો વર્તમાનની અંદર કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાતપણું ન હોય તો એનું મધ્યમાં તેનું હોવાપણું બની શકે નહીં. એવો અનુભવ વિચારતા થાય છે. આ વિચારતા વિચારતા જ્ઞાની પુરુષોને અનુભવ થયો કે જરૂર આ જે કંઈ દુઃખદ સ્થિતિ છે એના કારણમાં મારું પૂર્વે કોઈ વિદ્યમાનપણું હતું. પૂર્વ કર્મના નિબંધન વિના આનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. અને એ સાથે વિચારે કરે કે જો પૂર્વનું વર્તમાનમાં નડી શકતું હોય તો વર્તમાનનું ભવિષ્યમાં નડે કે નહીં. પૂર્વે જો મેં કોઈ દોષ, અપરાધ, પાપ વગેરે કર્યા હોય અને એનું પરિણામ, એનું ફળ જો આ જીવનની અંદર દુઃખ રૂપે આવતું હોય અને પેલું કારણ રૂપે હોય તો અત્યારે હું એ કારણ ચાલુ રાખું, એ કારણ અત્યારે ચાલુ રાખું, દોષનું, અપરાધનું, પાપનું, અધર્મનું, તો એનું પરિણામ ભવિષ્યમાં થાય કે ન થાય? કારણ છે તો કાર્ય થયા વિના રહેશે નહીં. તો કે છે કે તો એમ વિચાર, એવો અનુભવ વિચાર કર્યો. એટલે એણે નક્કી કર્યું કે વર્તમાનમાં જે મનુષ્ય પર્યાયની અંદર આ વિચારધારા ઉત્પન્ન થાય છે, જો સંજ્ઞીપણું મનુષ્ય સિવાય નથી. પશુઓ આ વિચાર કરી શકે નહીં, પ્રાણીઓ આ વિચાર કરી શકે નહીં, પક્ષીઓ આ વિચાર કરી શકે નહીં, જંતુ આ વિચાર કરી શકે નહીં. પંચેન્દ્રિય સંજ્ઞી એવો મનુષ્ય પ્રાણી માનવની પર્યાયની અંદર જ એને આ વિચાર, વાચા સહિત વિચાર શક્તિ જે પ્રાણીને વિશે વર્તે છે તે મનુષ્ય પ્રાણી કલ્યાણનો સર્વોત્કૃષ્ટ અધિકારી છે. એમ કૃપાળુદેવે 346ના પત્રમાં પહેલું વાક્ય લખ્યું. વાય વી આર ફોર્ચ્યુનેટ. આત્મા એ નહીં છે, પણ પશુ યોનિનો આત્મા હતો ત્યારે આ વિચાર સંભવિત નહોતો. જંતુપણે હતો ત્યારે આ વિચાર સંભવિત નહોતો. પક્ષીપણે હતો ત્યારે આ વિચાર સંભવિત નહોતો. પાણીમાં તરતા આવડતું હતું ત્યારે માછલા રૂપે હતો, પણ આ વિચાર સંભવિત નહોતો. આકાશમાં ઉડતા આવડતું હતું, પક્ષી રૂપે હતો, આ વિચાર સંભવિત નહોતો. મનુષ્ય છો, 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ દેહ, એને શુભ દેહ માનવનો મળ્યો, આવો દેહ પ્રાપ્ત થયો છે. એમાં સંજ્ઞીપણું છે, એમાં વિચાર છે અને એમાં વાચા શક્તિ છે. એટલે વિચારોનું આદાન પ્રદાન થાય, વિચારોની શુદ્ધિ થાય, આ થઈ શકે એમ છે. માટે કહે છે કે આ અનુભવ વિચારતાથી કોણ મેળવી શકે? મનુષ્ય. અને જે આવી વિચારણામાં જાય છે
આવી વિચારની શ્રેણી જેના જીવનમાં ઉદ્ભવી છે એ મુમુક્ષુ છે. મુમુક્ષુ તત્વની દ્રષ્ટિએ વિચાર કરે. અત્યારે અમારા ખરાબ દિવસો ચાલે છે એ તત્વની દ્રષ્ટિએ વિચાર કરે. એનું કારણ કોઈ સગાવાલા નથી, મિત્ર નથી, સંગ નથી, દોસ્તારો નથી. જરૂર મારો કોઈને કોઈ કર્મ, અત્યારે અશુભ કર્મનો ઉદય એવો છે કે બધું જ કરવા છતાં એકેય મને પરિણામ યથેચ્છ મળતું નથી અને દુઃખ ન ઈચ્છવા છતાં ભોગવવું પડે છે. આ વિચારસરણી મુમુક્ષુની છે. એ વિચાર કરે કે જગતનો નિયમ એવો છે, જગતની વ્યવસ્થા કોઈને દુઃખી કરવાની છે જ નહીં. આ સમજો. હવે જે કહે છે કે આ ઈશ્વરનું સર્જન, આ કુદરત, આ જગતનું સર્જન ઈશ્વરે કર્યું છે, તો ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર શક્તિમાન છે, ઈશ્વર તાકાતવાન છે. દુઃખનું નિર્માણ શું કામ કરે? એની ભક્તિ કર્યા પછી સુખ જ આપવાનો છે, તો સુખનો દાતા છે, એ દુઃખનું નિર્માણ શું કામ કરે? દુઃખનું નિર્માણ આ જગતની અંદર કોઈએ કર્યું નથી. વિશ્વની વ્યવસ્થામાં દુઃખ નથી. વિશ્વનું સ્વરૂપ એવું છે કે પ્રત્યેક માનવી, પ્રત્યેક જીવ એ સુખનો સાગર છે. જીવ સ્વયં સુખનો સાગર છે, પણ એની વિચાર દશા અજ્ઞાનને કારણે ઊંધી ચાલી અને પોતે જ પોતાના દુઃખનો દાતા થયો, સર્જક થયો. પોતે જ પોતાના દુઃખનો સર્જક છે, તો એ દુઃખ મિટાવનાર કોણ? પોતે. આ મુમુક્ષુ, આ અધ્યાત્મ, આ બધો પુરુષાર્થ જગતમાં ચાલે છે. જેટલા જેટલા જીવો પરમાર્થના માર્ગે કે મોક્ષની અંદર આ સ્થિતિ સુખની છે, જે દુઃખનો અભાવ છે, આત્યંતિક અભાવ છે. જરૂર આ હું જ મોક્ષ મેળવી શકું. આ મનુષ્ય પર્યાયની અંદર આ વિચારની શ્રેણી ઉદ્ભવે છે. એવો અનુભવ વિચારતા થાય છે અને એ અનુભવ આ જીવનમાં જો વિચાર કરીએ તો જ થાય. કૃપાળુ દેવે સાદું સૂત્ર આપ્યું, કોઈ બીજી માથાકોટ ન કરી, કર વિચાર તો પામ. વાંધો આપણો એ છે, વિચાર નથી કરતો. આપણો વિચાર તાત્કાલિક જે કંઈ પરિસ્થિતિમાં આપણે કામ કરીએ છીએ ને એટલા પૂરતો જ વિચાર છે ને એના લાભાલાભનો જ વિચાર છે. ક્ષણિક વિચાર છે, સ્વાર્થી વિચાર છે, મતલબી વિચાર છે, ટૂંકો વિચાર છે. જરાય લાંબી દીર્ઘ વિચારણા પ્રકૃતિની સાથે, જગતની સાથે જોડાઈને કોઈ વિચાર આપણે કરતા નથી. અને ઘણા લોકોને તો કંઈ ખબર નથી પડતી. એ તો કે અમે વિચારવાનું બંધ કરી દીધું છે. બસ અમને હવે અમારા મળી ગયા, ગુરુ મળી ગયા, ધર્મ મળી ગયો, ને આમ મળી ગયું, તેમ મળી ગયું. શું કર્યું? વિચારવાનું બંધ. અરે પ્રભુ, વિચારવાનું બંધ કરી દીધું છે તો આ તારી મુક્તિ, તારું સ્વરૂપની પ્રાપ્તિ તને થશે કેવી રીતે? તું જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાનની ભૂમિકા વિચારથી તો શરૂ થાય છે. તારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે. એ પૂર્ણતામાં તે એમ કે મેં ચાલવાનું જ બંધ કરી દીધું છે, મંજિલે કેદી પહોંચીશ? વિચાર સતત કરવો પડે, પણ વિચાર કરવાની પદ્ધતિ શીખવી પડે. તત્વનો વિચાર કરવો પડે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. વિચાર એ કર, હું કોણ છું? આજે છું તો પૂર્વ પશ્ચાત હોવાપણું છે. ભૂતકાળમાં હતો, ભવિષ્યમાં હઈશ. હું આજે છું તો શરીર રૂપી નથી, શરીર જન્મું છે, ભૂતકાળમાં નહોતું. અને શરીર વિનાશી છે, એ નાશ પામશે. વિચાર કર, હું કોણ છું, શું સ્વરૂપ છે મારું ખરું. આ મારું ખરું સ્વરૂપ શું છે? ભ્રામક સ્વરૂપથી તો મને સમાધાન મળી ગયું એટલે મેં વિચારવાનું બંધ કર્યું.
મારે શું વિચારવાની જરૂર છે? હું કોણ છું? હું કોણ છું એ તો દુનિયા વિચારશે કે કેની હારે પનારો પડ્યો છે. ભાઈ એવો માને છે પોતાને, કે બીજો ન વિચારે કે એને કેની હારે કામ પાડે છે. ખબર પડી જાય એને એના બાપ દાદાને યાદ કરાવી દે. અરે તું કોણ છું એ તું વિચાર, જગતે નથી વિચારવાનું. મારું ખરું સ્વરૂપ શું છે અને કોના સંબંધે આ બધી વળગણા છે? કુટુંબની વળગણા, સમાજની વળગણા, સંસારની વળગણા, સંગ્રહ પરિગ્રહની વળગણા, પૂતગલોની વળગણા, સંબંધોની વળગણા, સંયોગોની વળગણા, આ બધી ઉપાધિ છે પ્રભુ. કોના સંબંધથી છે એ તને વેળગા છે કે તું એને ચોંટ્યો છો? નક્કી કર. આ વિચાર વારંવાર વિચાર. આપણે કંઈક મને ઘણી ઉપાધિ છે, આ મને છોડતા નથી, આ મને આમ છે. હવે નક્કી કર કોના સંબંધે વળગણા છે. જે છે એ મુશ્કેલી છે એ બધી વળગણા છે, ઉપાધિઓ છે એ બધી વળગણા છે, સંસારની ઝંઝટ છે એ બધી વળગણા છે, જંજાળ છે એ વળગણા છે. મને દુકાનની જંજાળ ઘણી, તો તું તાળું મારી દે ને, વાત પૂરી થઈ ગઈ. કોના સંબંધથી છે? મારા સંબંધથી છે. જ્યારે જ્યારે કંઈ પણ થાય સાચો વિચાર કરે, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે, તો શાંત ભાવથી પહેલાં શાંત થઈ જાય. શાંત થઈ ગયા એટલે જે વાતાવરણમાં આપણે ઘેરાયેલા છે, જે સંજોગોમાં ઘેરાયેલા છે, જે પરિસ્થિતિમાં ઘેરાયેલા છે, એનાથી પહેલાં મોકળા બની જવું. સમજો કે શરીરમાં વ્યાધિ છે, રોગ આવ્યો છે, તો પહેલાં એને ભૂલી જા. સમજો કે કુટુંબના ઘેરામાં ઘેરાયેલો છું, તો એ બધાને પહેલાં ભૂલી જા. બિઝનેસ ધંધાની જંજાળમાં ઘેરાયેલો છું, એ બધાને પહેલાં તું શાંત થઈ જા. એ કશું જ નથી. 1 મિનિટ માટે એઝમ્પશન્સ તું ધારી લે કે એ જગતમાં કશું જ નથી, તું એકલો જ છું, અને વિચાર. આ શાંત ભાવ કહે છે. કનેક્શન્સ બધા કાઢી લે. જ્યાં જ્યાં લગાવ્યા છે તે પ્લગ એટલા બધા જોડ્યા છે. અને આ જીવનો તો એટલી બધી ટેવ પડી ગઈ છે ચારેય બાજુ પોતાના પ્લગ જોડવાની, કે કાંઈ ન હોય તો એ ટેલિફોનના પ્લગ લીધા ને પછી મોબાઈલના લીધા, અને ઘણાય મોબાઈલ તો કાનમાં જ રાખી દીધો. હાઈ કોકનું કંઈક આવે તો પછી જલ્દી, પણ કાકા કોઈ નથી મરી જતું ને તોય નથી મરી જતો. શાંતિ રાખને બાપા. કેટલું બધું સતત એ બહારને માટે વેચાઈ ગયું આખો. એને જરાય પોતાના માટે ટાઈમ નથી. હી કાન્ટ સ્પેર ફોર હિમસેલ્ફ. બસ આટલો જ છે શાંત ભાવ. શાંત એ છે કે જગત સાથેના અનુબંધને તું પળવાર છોડી દે, થોડી વાર મુક્ત થઈ જા, અને વિવેકપૂર્વક. અને ત્યારે પાછી તારી વિચાર શક્તિ, તારું માઇન્ડ છે એ સજાગ રાખ. મૂઢ થઈને વિચાર ન કરાય. ઘણાય બેઠા હોય, બગીચાના બાકડે બેઠો હોય, દુકાનના પાટીએ બેઠો હોય, કાં ઘરની અંદર રિસાઈને બેઠો હોય, આપણને એમ થાય બહુ વિચાર નથી કરતો, મૂઢ છે. એક જાતનો વિચાર એને અત્યારે આવતો નથી, કારણ કે ક્યાં જાગૃતિ છે, ક્યાં વિવેક છે. આ સાચું, આ ખોટું, આ સત્ય, અસત્ય, આ હિત, અહિત, નિત્ય, અનિત્ય, ક્ષણિક, ક્ષણભંગુર, દેહ, આત્મા, જડ, ચેતન, એકેય વિચાર છે ને એકેય વિવેક છે. શું સારું, શું ખોટું, શું કરવું, શું ન કરવું, આ વિવેક. વિચાર કરે ત્યારે હેય અને ઉપાદેય જૈન દર્શનમાં શબ્દ છે, કે શું છોડવા લાયક છે, શું ગ્રહણ કરવા લાયક છે, અને શું માત્ર જાણવા લાયક છે. એને છોડવાનો, ગ્રહણ કરવાનો વ્યવસાય પણ ત્યાં નથી. આ 3 આ વિવેકના સૂત્રો છે: હેય, ઉપાદેય અને જ્ઞેય. શું જાણવા, માત્ર આ વસ્તુ છે, જાણવા પૂરતું છે. ઇંગ્લિશમાં એક બહુ સરસ મજાનો શબ્દ પ્રયોગ આવે છે, એ મ્યુઝિયમમાં લગાવે. બ્યુટી ઇઝ ટુ ટચ, સી એન્ડ નોટ ટુ ટચ. તમારે સૌંદર્ય તમને સારું લાગે તો તમારે માત્ર જોવાનું છે, સ્પર્શ કરવાનો. એમ આ જગતને તારે જોવાનું છે, ભોગવવાનું નથી. આ જ્ઞેય માત્ર તારે જ્ઞાતા થા, બસ જો, બસ કેટલું અદ્ભુત છે આ વિશ્વ. પણ આ વિશ્વને લોભાવની અંદર તું પછી વિશ્વને ભોગવવાના ભાવ કરીશ. અદ્ભુત વાત છે જ્ઞાનીની. જ્ઞેય અને હેય ઉપાદેય. અમુક વસ્તુ તો એવી છે કે જેને છોડવા જેવી છે, જેમ ઝેરના પારખા ન હોય. દુઃખ ભોગવવા જેવું નથી, છોડવા જેવું છે. અને ઉપાદેય સુખ છે, સંબંધ છે જે સારા છે,
જ્યાં સુધી ત્યાગ નથી ત્યાં સુધી એ ભોગવવા યોગ્ય છે. ધર્મની ક્રિયા છે એ કરવા યોગ્ય છે, ઉપાદેય છે. પ્રભુને નમસ્કાર કરવા યોગ્ય છે, પછી પ્રભુને જોવાના જ છે મારે, એને કાંઈ પ્રણામ કરવા નથી, વંદન કરવા નથી. ભાઈ, વિવેક જાગૃતિ જોઈએ. વિચારમાં એક શાંત ભાવ જોઈએ અને બીજો વિવેક જોઈએ. વિવેક હોય અને શાંત ભાવ ન હોય તો વિવેકનું પરિણામ યોગ્ય આવે નહીં. અને શાંત ભાવ હોય અને વિવેક ન હોય તો એ શાંત ભાવમાં મૂઢતા સિવાય કાંઈ બચે નહીં. મને કોઈ બોલાવશો નહીં, લીવ મી અલોન, અત્યારે વર્તમાનનું એક સૂત્ર થઈ ગયું છે, લીવ મી અલોન, તો જેલની કોટડીમાં નાખી દે તને, પોલીસવાળાને કહે એટલે એલોન જ રાખશે તને. આ માર્ગ નથી. જ્ઞાની પુરુષ કહે છે મુમુક્ષુ વિચાર શ્રેણીવાળો છે. એમ અમને આ વિચારતા થયું છે, આખું અધ્યાત્મ વિચારમાંથી થયું છે, ઉદ્ભવ થયું છે. દુઃખના કારણનો વિચાર કરતાં 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 આખી અધ્યાત્મની સાધનાની શ્રેણી ઉત્પન્ન થઈ છે અને મોક્ષનું સ્વરૂપ સમજાયું છે જેણે વિચાર્યું છે એને. અને જગત આખું સ્વસંબંધી વિચાર નથી કરતું, એટલે દુનિયા આખીની અંદર ભૌતિકવાદની બોલબાલા છે, પણ સ્વ સ્વરૂપ આત્મા અને એના મોક્ષની વાત ક્યાંય વિશ્વની અંદર છે નહીં. બધા જ્ઞાનીઓ પાસે, વિદ્વાનો પાસે, ઓલ સ્કોલર્સ ઓફ ધ વર્લ્ડ, they do not know what is મોક્ષ. મોક્ષ શું છે જ્ઞાન. વિચારની શ્રેણી એની સ્વ તરફ નથી. અહીંયા કહે છે વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે. રૂપાંતર પરિણામ થયા કરે છે, વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જીનનો અભિમત છે. તે વિચારવા યોગ્ય છે. શું વિચારવું? જીનેશ્વરનો મત છે આ, જે એને એના આગમમાં કહ્યો છે, શાસ્ત્રમાં કહ્યો છે, ગ્રંથોમાં કહ્યો છે. જીનેશ્વરનો મત છે. શું મત છે? કે વસ્તુની કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ છે નહીં. કોઈ વસ્તુ છે તો એની કેવળ ઉત્પત્તિ થઈ અને કેવળ નાશ થઈ ગયો, એનો ઉત્પન્ન જ થયા કરે અને કેવળ નાશ થઈ જાય, એવી કોઈ વ્યવસ્થા નથી. સર્વકાળ તેનું હોવાપણું છે. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. આ કૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુને ધર્મ પામવો છે ત્યાર પહેલાં આ પદ લખીને મોકલો કે વિચારો, તત્વની વિચારણા કરો, પછી ધર્મ મોક્ષ માટે થશે, નહીં તો નહીં થાય, નહીં તો સંસાર માટે ધર્મ થશે. હોય તેહનો નાશ નહીં, જે છે એનો કદી નાશ થતો નથી અને જે નથી એ કદી ઉત્પન્ન થતું નથી. આ વિશ્વની વ્યવસ્થા છે. જો હું છું તો મારો નાશ નથી અને મારી ઉત્પત્તિ પણ નથી. અનુત્પન્ન એવો આત્મા તો અવિનાશી એવો આત્મા, બે સમજવું જોઈએ. એ અજન્મા છે અને અમૃત છે. એ મરી શકે પણ નહીં, એ જન્મતો પણ નથી. એ છે જ, સ્વાભાવિક છે. એનું અસ્તિત્વ સત છે, ત્રિકાલા બાધિત છે. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં હશે. કોઈ સમય એવો નથી કે જ્યારે એનું અસ્તિત્વ ન હોય, એનું વિદ્યમાનપણું ન હોય. આ તત્વ જીનેશ્વર દેવ કહે છે કે કેવળ ઉત્પત્તિ કે નાશ નથી. તો શું છે? એનું રૂપાંતર પરિણામ થાય. એ જે સ્વરૂપે હોય એ સ્વરૂપમાં બદલ થાય. એની આટલા કાળ, અનંત કાળ આપણો થયો, એનું રૂપાંતર થયા કરે છે. એ ક્યારેક દેવ ગતિમાં છે, ક્યારેક મનુષ્ય ગતિમાં છે, ક્યારેક તિર્યંચ ગતિમાં છે, ક્યારેક નારકી ગતિમાં છે, ક્યારેક એકેન્દ્રિય છે, ક્યારેક બે ઇન્દ્રિયથી વિકલાંગ સુધીનો છે, ક્યારેક પંચેન્દ્રિય છે, ક્યારેક પૃથ્વીકાયમાં છે, ક્યારેક અપકાયમાં છે, ક્યારેક વાયુકાય તરીકે છે, ક્યારેક અપકાય તરીકે છે,
વનસ્પતિ કઈ તરીકે છે. આ જીવ પર્યાય બદલાયા કરે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. સમજમાં આવે એ માટે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આત્મા દ્રવ્યથી એક છે, પર્યાયથી પલટાય છે. એ પર્યાય એને સમકાલીન પર્યાય બતાવી કે જો બાળક હતો, બાળક આ શરીર બાળક અવસ્થામાં હતું, બાળ અવસ્થામાં હતું, આ શરીર યુવા અવસ્થામાં હતું, અને આ શરીર અત્યારે પ્રૌઢ અવસ્થામાં હતું, વૃદ્ધ અવસ્થામાં છે. આ ત્રણેયનું જ્ઞાન શરીરને છે કે જાણનાર કોઈ જુદો છે? શરીરથી જુદો છે એને જ્ઞાન છે. બાળપણનું જ્ઞાન, બાળપણનું શરીર, બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. આ પર્યાય છે. આત્મા એક જ છે, નિત્ય છે. એ રીતે વિચાર કરીએ કે આજ જેમ આપણને ત્રણ વય બતાવી, એમ એ પૂર્વે પશુના રૂપમાં હતો, પ્રાણીના રૂપમાં હતો, જંતુના રૂપમાં હતો, પૃથ્વીના રૂપમાં હતો, વનસ્પતિના રૂપમાં હતો. કેટલી કેટલી પર્યાયો, કેટલી કેટલી યોની, કેટલા પ્રકારના દેહ, આ બધા જ આ જીવે અનંત જન્મ મરણની અંદર એણે ધારણ કર્યા છે. અને જો એને જ્ઞાન થાય, જેમ અત્યારે આ જીવને વર્તમાન શરીરનું જ્ઞાન થાય, તો પોતાના સમગ્ર 60-70 વર્ષના આખો ભૂતકાળ એને યાદ આવે. જાણનારો એક છે અને વર્ષ બદલાયા છે બધા શરીરના. શરીર રોગી હતું, નિરોગી થયું. શરીરની અંદર વ્યાધિ હતી, વ્યાધિ મુક્ત થયો. અનેક પ્રકારના જીવનની અંદર દુઃખદ પ્રસંગો હતા, અત્યારે સુખવાળો થયો. સાધનના અભાવમાં જીવતો તો અત્યારે એટલી બધી સાધન સામગ્રી છે. આ બધાનું જ્ઞાન કોને? અને પોતે જ્યારે વાગોડવા બેસે અને જરા નિર્મળતા હોય અને શાંત ભાવ હોય તો બધું યાદ આવે. અરે કેટલા કેટલા કિલોમીટર ચાલી ચાલીને જતા, કોઈ વાહનનો યોગ થતો નહોતો. શરીર સારું, ખાવાના ભાવ હોય, પણ શાક લેવાના પૈસા ન હોય. આજે શાકભાજી ઘરે આવે તો આપણને ભાણામાં ખાવાની મનાઈ છે, નહીં ખાવાના. કેટલી કેટલી આપણી મુશ્કેલીનો કોઈ પાર નથી. બજારમાં નીકળીએ તો કંદોઈની દુકાન આગળથી પસાર થાય અને અડદિયાની ગંધ લઈએ, બાકી અડદિયો કંઈ ખરીદી શકાય? અને આજે તો ઘરે પેકેટ આવ્યા હોય તો કે રહેવા દેજો, અડશો નહીં. તમારા માટે આ બધું જ એક વિચારે છે. આ સ્મૃતિના પટ ઉપર આવે છે એમ પોતાનું આખું જીવન કે હું તો અનુત્પન્ન છું. આહા, ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં શું શું કર્યું. જેવું પડદો ખસી જાય, ચિત્તની શુદ્ધિ થાય, જ્ઞાનની નિર્મળતા થાય, તો પોતાના બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીનો ઇતિહાસ જેમ નજરે ચલચિત્રની માફક દેખાય છે, એમ આખું પોતાના જન્મ મરણનું પરિભ્રમણનો ઇતિહાસ પણ પોતાને જણાય કે ક્યાં હતો, કેટલી કેટલી જગ્યાએ ગયો, કેટલા કેટલા પ્રકારના દુઃખ સહ્યા, કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયો, અને અત્યારે હું આ છું. સુખદ અને દુઃખદ બંને. અરે હું ચક્રવર્તી હતો, અરે હું રાજાધિરાજ હતો, ખમા ખમા થતું હતું મને, એવા રાજપાટ મેં ભોગવા છે, અને આજે આ સ્થિતિ મારી છે. આ બધું જ પર્યાયની અવસ્થા. એને જ્ઞાન થાય. જ્ઞાન જેને થાય છે એ નિત્ય છે. જેનું જ્ઞાન થાય છે એ બદલાતું છે. મને જ્ઞાન થાય છે, જ્ઞાન કરનારો હું નિત્ય છું, અને જેનું જ્ઞાન થાય છે બધી પરિસ્થિતિ બદલાય છે. આ જન્મની, પૂર્વજન્મની, એની પહેલાંની, જન્માંતરની, ભવાંતરની, આ બધું બદલાય છે. રૂપાંતર પરિણામ થયા કરે છે. આ જીવનો જ્યાં સુધી મોક્ષ ન થાય, કર્મનો સંયોગ છે, ત્યાં સુધી એનું મૃત્યુ થતું નથી, પણ રૂપાંતર થાય છે. આપણને એમ થાય કે એ તો ગયા. એ ગયા નથી, એ તો છે જ, પણ મનુષ્યના રૂપમાં હતા અને હવે ગધેડાના રૂપમાં થયા, બગલાના રૂપમાં થયા, માછલાના રૂપમાં થયા, પશુ પક્ષી તિર્યંચ અથવા તો પાપ કર્યા હશે તો નારકીના રૂપમાં થયા. બહુ પુણ્ય કર્યું હશે તો સાચા અર્થમાં સ્વર્ગસ્થ થયા. બાકી તો સ્વર્ગસ્થ એ અલંકારનો શબ્દ છે, બોલવા માટેનો.
કોઈને ખોટું ન લાગે અને ખરાબ ન લાગે. એટલે શું કહેવાય? સ્વર્ગસ્થ થયા. રૂપાંતર થયા કરે છે, વસ્તુતા ફરતી નથી. એ આત્મતત્વ તો એનું એ જ છે. સુખ દુઃખનો અનુભવ કરનાર એ ના એ છે. જો સારું રૂપાંતર હશે તો સુખનો અનુભવ એ જ કરશે, અને રૂપાંતર અધોગતિનું હશે તો દુઃખનો અનુભવ પણ એ જ કરશે. વસ્તુતા ફરતી નથી. એવો શ્રી જીનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. આ અભિમત કોણે આપ્યો છે? આ રેંજી પેંજીની વાત નથી. આ ગમે તેની ચોપડી, આ બેસ્ટ સેલરની બુક છે એ નથી. પૈસા મારી ખાય આપણી આગળથી લઈને બેસ્ટ સેલરવાળા. એમાં કોઈ તત્વજ્ઞાન હોય, શબ્દોની ચાલાકી હોય, તર્ક હોય, લોજિક હોય, આર્ગ્યુમેન્ટ્સ હોય, ચાલે, મજા આવે, વાંચીએ તો જરા મનોરંજન થાય. એનો અભિપ્રાય સત સાથે જોડાયેલો નથી, કારણ કે એને પોતાના અસ્તિત્વનો અનુભવ જ નથી. તો એ સત લખે કેવી રીતે? એટલે કે છે કૃપાળુદેવે સરસ શબ્દમાં જીનનો અભિપ્રાય છે. આ અભિમત છે એ જીનનો છે, તે વિચારવા યોગ્ય છે. આપણને વિચાર શક્તિ છે. આપણે વ્યવહારિક કેળવણી લઈને ભાષાનું જ્ઞાન એટલું સરસ લીધું છે, અને જુદી જુદી વિદ્યા શાખાઓની અંદર એટલો બધો સરસ મજાનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ, અનેક પ્રકારની ડિગ્રી, અનેક પ્રકારની બ્રાન્ચ, એ બધાને કારણે આપણું વિચારવાની શક્તિના આયામ ઘણા છે, પણ વિચારવાનો વિષય શું છે આપણને ખબર નથી. વિચાર આપણે કરી શકીએ છીએ. જૂના જમાનાની અંદર અશિક્ષિત કરતાં આપણે શિક્ષિત લોકો વિચાર વધુ કરી શકીએ. પણ આપણી પાસે શું વિચારવું એ નથી. જિનેશ્વરના અભિમતનો વિચાર કરવો જોઈએ, જ્ઞાનીના બોધનો વિચાર કરવો જોઈએ, સત્પુરુષના વચનનો વિચાર કરવો જોઈએ કે આ બધા મહાપુરુષોએ આ જેણે જીવનની યાત્રા આવી સફળ કરી છે, એમનું કેવું શું છે એનો વિચાર આપણે કરીએ, કે એમનું વાક્ય શું છે, એમનો બોધ વચન શું છે, એનો વિચાર કરો. એ કહે છે કે હું દેહાદી સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય એવો આત્મા છું. હવે આ એનું વાક્ય છે, અને આપણે વિચાર કરીશું રોજ રોજ શરીરને કેમ જાળવવું, શરીરને કેમ સુખી કરવું, શરીરને કેમ આમ રાખવું, તેમ રાખવું. રોજે રોજ આવા વિચારો આવ્યા જ કરે આપણને. શરીરમાંથી પર ગયા નહીં કોઈ દિવસ. ક્ષણિક તત્વનો વિચાર કર્યો અને ક્યારેક શાશ્વતનો વિચાર ન થયો, અને ક્ષણભંગુરનો કર્યો. કેમ કે જ્ઞાનીનું વચન નથી. જેની પાસે જઈએ ત્યારે એમ જ કે આ જાણે અમર થઈ જશે, આ ખાઓ, આ ખાઓ, આ દવા લ્યો, આમ કરો, તેમ કરો, આ ટ્રીટમેન્ટ આનાથી આમ થાય, આના એવી મજા આવે વાત સાંભળવાની. એવું રોજે રોજ અને 50 પ્રકારના અનુભવ કર્યા કરે, પ્રયોગ કર્યા કરે, જાણે પોતે અમર થઈ જવાનો હોય. અને જગતને તો મજા છે, તારા જેવા બેવકૂફ મળે તો એની દુકાન હાલે. અને આ જીવ કોઈ દી વિચાર કરતો નથી કે શીર્યતે ઇતિ શરીરમ, જે શરીર ક્ષીણ થાય છે, જે જીર્ણ થાય છે, અને જીર્ણ શીર્ણ થઈને જે વિનાશને પામે છે, આને શરીર કહેવાય. હવે એ શરીરને એ અમર બનાવવાનો પ્રયત્ન કરે, વિચારીને કરે, રોજ રોજ ખૂબ વાંચે, ઇન્ટરનેટ ઉપર વાંચે, સર્ફિંગ કરે. અને એ સર્ફિંગ કરે, પણ આનું સર્ફિંગ ન કરે કે જિનેશ્વર ભગવાને શું કહ્યું છે. તો આ શરીર સંગ અવસ્થાનું છે, એને એટલું જ મહત્ત્વ અપાય જેટલું એની ક્ષમતા છે, યોગ્યતા છે, એથી વિશેષ ન. હું શાશ્વત છું, મારા કલ્યાણનો વિચાર કરવો જોઈએ. મારે શરીરના આધિનો વિચાર કરવાથી, વ્યાધિનો વિચાર કરવાથી, ઉપાધિનો વિચાર કરવાથી સંસારનો વિચાર થશે, મોક્ષનો વિચાર નહીં થાય. વિચાર કરવાની આપણી ક્ષમતા ઘણી વધી છે આ વર્તમાન કાળની અંદર, પણ વિચાર કરવાનો વિષય આપણી પાસે
અદ્રશ્ય થઈ ગયો છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે વસ્તુનું સદાકાળ હોવાપણું છે એ રૂપાંતર પરિણામ થયા કરે છે એવો શ્રી જીનનો અભિપ્રાય છે અને તે વિચારવા યોગ્ય છે. તો અહીંયા કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે. આ રૂપાંતર થાય છે વારંવાર. આ રૂપાંતરનું સ્વરૂપ પલટાતું બદલાતું ક્ષણે ક્ષણે જન્મ જન્મે બદલાય છે, રૂપાંતર બદલાય છે. આ કોના સંબંધથી છે? રાખું કે પરિહરું? જો મારા સંબંધથી હોય તો મેં રાખ્યું હોય તો હોય તો હું છોડી દઉં? એના વિચાર વિવેકપૂર્વક જીનેશ્વરના અભિમતનો વિચાર થાય છે કે તારું ખરું સ્વરૂપ શું અને અત્યારનું સંયોગી સ્વરૂપ એનું કારણ શું, એ કોના સંબંધથી છે. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં અડધું ચરણ આપ્યું કે જડનો એ સ્વભાવ નથી તને વળગે. કોના સંબંધે વળગણા? મને મુસીબત વળગી છે, મને ઉપાધિ વળગી છે, મને ઝંઝટ વળગી છે, મને જવાબદારી વળગી છે, મને આ વળગ્યું છે, તે વળગ્યું છે. જેટલું જેટલું કહેવું એટલું કહીએ આપણે. કોના સંબંધથી છે? એના સંબંધથી કે તારા સંબંધથી? તો ત્યારે જ્ઞાનીઓ કહે છે કે વિચાર કોના સંબંધથી છે. એ જો વિવેકથી વિચારીશ તો તને જણાશે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન આવીને કહે છે કે એટલો બધો સંસારની મુસીબતોમાં ઘેરાયેલો સાહેબ, સાધના ઘણી કરવી છે, સંન્યાસ લેવો છે, પણ હું આ મુસીબતોથી છૂટી શકતો નથી. રામકૃષ્ણ પરમહંસે એને જવાબ દેવાની બદલે એ મંદિરના એક થાંભલો હતો એને વળગી પડ્યા. અરે ગુરુદેવ તમે આ શું કરો છો? તો કે આ થાંભલો મને છોડતો નથી. અરે પણ તમે કાં તો કેટલો મને પકડી રાખે છે ભાઈ, મને બેસવા દેતો નથી, મને તારી પાસે આવવા દેતો નથી, આ થાંભલો મને વળગ્યો છે. ઓલો કે યુવાન કે સાહેબ તમે શું વાત કરો છો? આ તમે કંઈ તમે વિચારીને બોલો છો? આ જ્ઞાની પુરુષ છો, તમે સંત છો? થાંભલો જડ તમને પકડે કે તમે એને પકડો છો? તમે એને હાથ છોડી વેડગા છો, છોડી દો. પકડ તમારી છે કે થાંભલાની તમને છે કે તમારી થાંભલાને છે? શું વિચાર વિનાની વાત કરો છો? તો કે મારે તને એ જ સમજાવવું છે. મારે તને એ જ સમજાવવું છે કે તું જે આ બધું વારંવાર કીધા કરે છે કોના સંબંધે વળગણા છે. વિવેકથી વિચાર, મૂઢતાથી વિચાર તો થાંભલો વેડગો છે. મને ઘરની જંજાળ ઘણી, દુકાનની ઘણી, સંસારની જેટલો પથારો એટલી જંજાળ. પણ તો હંકેલી લે ને પથારો, જેટલી સંકેલી લ્યો એટલું ઓછું. આ સીધો હિસાબ છે. આ વિચાર જીનના અભિપ્રાયને વિચારણા યોગ્ય છે. સળદર્શન સમુચય કંઈક ગહન છે. વિષય બદલાયો. સળદર્શન સમુચય હરિભદ્ર સુરી આચાર્યએ લખ્યો છે. છયે દર્શન વેદાંત, સાંખ્ય, ન્યાયિક, વૈશેષિક, બૌદ્ધ, જૈન, ચારવાક, આ બધા દર્શન અધ્યાત્મની જુદી જુદી વિચારધારા છે. એ વિચારધારા ઉપર અનેક પ્રકારની ફિલોસોફી જેને કહીએ તત્વજ્ઞાન, એની રચના થઈ છે. એના આધાર ઉપર એનું એક સાયન્સ એટલે દર્શન, એ દર્શનની રચના થઈ છે. એના આધાર ઉપર એના સંપ્રદાયો, એનો મત, એનો ગચ્છ, એનો પંથ, એનો ઉપપંથ, આ બધું ચાલે છે. હરિભદ્રસુરી મહારાજાએ જૈન ધર્મનો અભ્યાસ કર્યા પછી, આગમનો અભ્યાસ કર્યા પછી એણે બહુ અદ્ભુત રચના કરી કે છયે દર્શન છે એ બધા દર્શન આત્મામાં સમાઈ જાય છે. અધ્યાત્મની અંદર આ છયે દર્શન, અધ્યાત્મ એનો પાયો છે, એનો સમુચ્ચય, એની સંધિ, એનો સમન્વય કેવી રીતે છે? આ એકેય પરસ્પર વિરોધી નથી. એ રીતે કરીને એણે ગ્રંથ લખ્યો સળ દર્શન સમુચય. એક પણ દર્શન પ્રત્યે ન અભાવ થવો જોઈએ, ન દ્વેષ આવવો જોઈએ, કોઈ દર્શન પ્રત્યે રાગ થવો જોઈએ.
દરેકનો દૃષ્ટિકોણ જુદો છે. જેની જેટલી સમજ, જેની જેટલી પહોંચ, જે જ્યાં સુધી વિચારી શક્યા ત્યાં સુધી એણે વિચાર કરી અને સૂત્રો બનાવ્યા, એની ગૂંથણી કરી, એના ગ્રંથોની રચના કરી. એણે અહીં સુધી કીધું કે અમે આટલું જાણીએ છીએ. કોઈએ ચડવાની શરૂઆત કરી, કોઈ 5મે પગથિયે જઈને બેસી ગયા અને થાકી ગયા અને કહ્યું કે બસ આ જ મારી મંજિલ છે. કોઈ 7મે જઈને બેઠા, કોઈ 11મે જઈને બેઠા, કોઈ 13મે જઈને બેઠા, કોઈ 13મા પછી પણ 14મે ગયા. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી નક્કી કર્યું કે આ શરીરનો યોગ કેમ ટળે, તો 14મે ગયા. જે જ્યાં ગયા ત્યાં સુધી એને રચના કરી. ષડદર્શન સમુચ્ચય નામનો ગ્રંથ, 6 દર્શનનું એટલું બધું વિશ્લેષણ કર્યું છે એમણે. એટલે કૃપાળુદેવ પણ કહે છે કે આ ગ્રંથ કંઈક ગહન છે. અને મહાત્મા ગાંધીએ જ્યારે આધ્યાત્મિક ભેળ એને જ્યારે ધર્મમાં, કયા ધર્મમાં, હિન્દુ ધર્મની અંદર અભાવ થઈ ગયો, દ્વેષ થઈ ગયો, એને આ વહેમ છે, અંધશ્રદ્ધા છે, અહીંયા તો બધું રૂઢિ જ છે, આ મંત્ર જંત્રને તાંત્રિકોનું જ છે, આ મદારીઓનો ધર્મ છે, આ સર્પનો દેશ છે. આવી ક્રિશ્ચન મિશનરીઓએ જબરજસ્ત એના મગજની અંદર જે વિચાર અને વર્તમાન શિક્ષણ, ધર્મ ઝેર છે, ધર્મ અફીણ છે વગેરે આપ્યું છે. ગાંધીની પાસે એક સદબુદ્ધિ હતી. એણે કીધું કે નિર્ણય આપણે ન કરવો, આપણે કોઈ જ્ઞાની મહાત્માને પૂછવું. અને એને કૃપાળુદેવનો પરિચય હતો એટલે એણે આફ્રિકાથી પત્ર લખ્યો કે સાહેબ, ઇસ્લામવાળા મારા ઉપર દબાણ કરે છે કે મારે મુસ્લિમ ધર્મ સ્વીકારવો, ક્રિશ્ચાનિટીવાળા દબાણ કરે છે કે મારે ક્રિશ્ચાનિટી સ્વીકારવી. હિન્દુ ધર્મની તો વાત હતી જ નહીં, છોડવાનું હતું, એટલે જ ઓલા 2 જણા લાગુ પડી ગયા કે આ ગરાગ છે. ગાંધી હિન્દુને છોડવા માટે તૈયાર થયા હતા ત્યારે ઓલા 2એ કીધું, નહીતર કોઈ શું કહે, અમતા અમતા કોઈને પરિવર્તનની વાત ન કરે, પ્રેશર ન કરે. પણ જબરજસ્ત પ્રેશર હતું. ભીડ લખે છે, ગાંધી શબ્દ લખે, મને ભીડ હતી, હું ભીડ અનુભવતો હતો. ભીડ અનુભવતો હતો, આ બાજુથી આ ગ્રુપ, આ બાજુથી આ ગ્રુપ, કારણ કે એને ક્યાંક જવું હતું. હિન્દુ ધર્મ પ્રત્યે એને આ પ્રકારનો અભાવ થઈ ગયો હતો. અને કૃપાળુદેવે ત્યારે એને જે થોડા 5 પુસ્તકો મોકલ્યા, એના પ્રશ્નોના જવાબ એ આપ્યા. જેટલા પ્રશ્નો ગાંધીએ કર્યા 27 પ્રશ્નો એના જવાબ આપ્યા અને 5 પુસ્તકો મોકલ્યા. એમાં એક આ પુસ્તક હતું, સર્વદર્શન સમુચ્ચય. પંચીકરણ બીજો ગ્રંથ હતો, ભગવદ્ ગીતા. આ બધા મોકલ્યા. તમે વાંચજો, ઉતાવળ કરશો નહીં, વિચારજો, જ્ઞાનીઓના અભિપ્રાય વિચારીને વિચાર કરજો. ગાંધીજી લખે છે, શ્રીમદ મને માર્ગદર્શન કરી રહ્યા હતા અને આને છેવટે હું તત્વને પામ્યો. મારા ધર્મમાંથી જ મને શાંતિ મળી શકે એવી શ્રદ્ધા મને આવી અને હું મારા ધર્મમાં સ્થિર થયો, દ્રઢ થયો. ષડદર્શન સમુચ્ચય અદ્ભુત ગ્રંથ છે. એની અંદર જે 6 દર્શન છે એ વિતરાગ દર્શનમાં આ બધા દર્શનો સમાઈ ગયા છે. એવું આનંદગંજી મહારાજ અવધૂત, આત્માનો અવધૂત અલગારી, હવે માત્ર મેડતાના જંગલમાં જ જેનો નિવાસ છે, જેણે સંપ્રદાયના બધા બંધનો છોડી દીધા, ચિહ્નો છોડી દીધા અને માત્ર પોતાના આત્માને પકડી લીધો છે, એવા આનંદગણને જંગલમાં ફરતા ફરતા 24 તીર્થંકરે એનો આખો માર્ગ બતાવ્યો છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ શું બતાવ્યો છે એ કોઈ સંપ્રદાય ન બતાવે, એ કોઈ પંથ ન બતાવે, એ તો આત્મા સિવાય બીજી કોઈ વાત ન કરે. અને એની સ્તુતિ કરી છે અને એમાંથી એણે બતાવેલો માર્ગ 24 તીર્થંકરની સ્તુતિ કરી. એમાં 21મા તીર્થંકર નમીનાથ, એ નમીનાથની સ્તુતિ કરી. એ સ્તુતિમાં એણે બતાવ્યું કે પ્રભુ તારો બોધનું અવગાહન કરતાં મને લાગે છે કે ષડદર્શન જીનવરમાં સમાય છે. હે જીનેશ્વર, તારું સ્વરૂપ વિચાર કરતાં 6 દર્શન તારામાં સમાય છે. ષડદર્શન જીને અંગ ભણી જે આખી સ્તવનની શરૂઆત કરી. જીનેશ્વરના અંગ રૂપે છે. સારું હોય દર્શન તો મસ્તક રૂપે છે, સારી વસ્તુ મસ્તકમાં છે, કોઈ હાથ રૂપે છે, કોઈ પગ રૂપે છે, કોઈ હૃદય રૂપે છે, કોઈ પેટ રૂપે છે, કોઈ પગ રૂપે છે. પણ આ બધી જ વિચારધારાઓ હે પ્રભુ પરમાત્મા
આ આત્મા પુરુષ ઉપર આધારિત છે. કોઈ એક દર્શન એ પુરુષ નથી, માથું એ પુરુષ નથી, પગ એ પુરુષ નથી, હાથ એ પુરુષ નથી, માત્ર પેટ એ પુરુષ નથી. સંપૂર્ણ અવયવોનું એક સમન્વિત રૂપ એ શરીર છે, એ પુરુષ કહેવાય. કોઈ અંગને પુરુષ ન કહેવાય, સર્વાંગીણ કહેવાય. એમ બધા દર્શનો આ આત્મા પુરુષના અંગરૂપ છે, જીન પુરુષના અંગરૂપ છે, વિતરાગ પુરુષના અંગરૂપ છે. કેટલી અદ્ભુત કલ્પના એ સ્તવનની અંદર, એક એક ગાથાની અંદર એમને આ ભાવ ભર્યા છે. આનંદઘન, હરિભદ્ર આચાર્ય, આ બધા લોકોએ આવી રચના કરી છે. એ કહે છે ગહન છે તો પણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. કૃપાળુદેવ કહે છે વિચારો, ફરી ફરી વિચારો, વિચારવાથી બોધ થશે. શું વિચારવું છે? સળદર્શન ગ્રંથ કોણે લખ્યો છે? હરિભદ્ર આચાર્ય. કેના આધાર ઉપર લખ્યો છે? વિતરાગ પુરુષના વચનના આધાર ઉપર લખ્યો છે. જીનનો અભિમત શું છે એ ઉપર લખ્યો છે. વિચારવાનું શું? તો જ્ઞાનીનો અભિપ્રાય, જ્ઞાનીનો બોધ, જ્ઞાનીનો ઉપદેશ, જ્ઞાનીના વચનો, એ વિચારવાનો વિષય છે. વિચારવાનો વિષય કોઈ આપણા છાપાના લેખ ન હોઈ શકે. એમાંથી જીવને કોઈ શાંતિ પ્રદાન થઈ શકે નહીં. અને એનું સૂત્ર આપ્યું છે, સમજીએ. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સાહેબ અમે કરીએ છીએ પણ કાંઈ અમે વિચારી શકતા નથી. અમે તો ગ્રંથ લીધો ને પછી ઊંઘ આવવા માંડી તો મૂકી દીધું, કાં માથું દુખવા માંડ્યું તો મૂકી દીધું, કાં કંટાળો આવ્યો છોડી દીધો. શું કામ? જ્ઞાની પુરુષ કે છે કારણ છે, એ વિચાર યથાયોગ્ય થતો નથી આપણાથી, ગ્રંથ હોવા છતાં. તારા દીધેલા જ્ઞાનના ગ્રંથોય વંચાતા નથી, તારા બતાવ્યા સત્યના પંથોએ સમજાતા નથી. લક્ષ્મી મળી પણ લક્ષ્મીનો સદવ્યય કરી જાણ્યો નહીં, ભાઈ ભાઈમાં કદીએ સંપ કરી જાણ્યો નહીં. મારે તરવો છે સંસાર, રક્ષા કરજો હે ભગવાન, કરુણા કરજો હે કીર્તાર, રક્ષા કરજો હે ભગવાન. આ કરવું છે મારાથી. તારા ગ્રંથ વંચાતા નથી, તારા સત્યના પંથ સમજાતા નથી. કારણ શું છે? કૃપાળુદેવ કહે છે ક્યારે સમજાશે? જ્ઞાનીના વચન સાંભળીએ અને સમજાય નહીં, ગ્રંથો મેળવીએ અને વંચાય નહીં, સત્ય સાંભળીએ, પંથ સાંભળીએ, સમજાય નહીં અને ગ્રંથ વંચાય નહીં. ક્યારે થાય? બુદ્ધિ તો છે, જોવા માટે આંખ છે, વિચારવા માટે આપણું શિક્ષણ લીધું છે, આપણે હવે વિચારી શકીએ છીએ, ભાષાનું જ્ઞાન છે, વિષયોનું જ્ઞાન છે. પણ એક વસ્તુ ખૂટે છે, ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ. ખ્યાલ આવે છે? ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ, આ બેનો અભાવ છે. માટે જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થતો નથી, ચિત્ત શુદ્ધ નથી. વિષયોની વાસના, કષાયોની વાસના એટલી બધી છે, વિષય કષાયથી એટલું ચિત્ત ઘેરાયેલું છે, જેથી કરીને જ્ઞાનીના વચનો એ તો ચિત્ત શુદ્ધિ વિના પકડાય નહીં, સમજાય નહીં. ચિત્તની શુદ્ધિ કરવી હશે તો આ મગજના અનેક પદાર્થના પ્રસંગના જે વિષયો પરના વિષયોના વિચારો છે એ વિચારોથી મુક્ત થવું પડે અને સ્થિરત્વ, સ્થિર થવું પડે. એક મિનિટ માટે કદાચ છોડી દઈએ પણ પાછી બીજી મિનિટે એ વિચાર આપણને પકડી લે છે. સ્થિરતાનો અભાવ છે. સાધના નથી, એક સામાયિક થતી નથી, એક માળા થતી નથી, એક મંત્ર જાપ પણ વ્યવસ્થિત થતો. આટલી અસ્થિરતા થઈ છે.
ક્યારેય વિચાર કર્યો છે કે આપણી અસ્થિરતા કેવી છે? અમે બહુ સેટલ થઈ ગયા છીએ. તું સેટલ છો કે અનસેટલ છો? વિચાર તો કરવો જોઈએ. સ્થિરતા નથી અને ચિત્તની શુદ્ધિ નથી. સર્વ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા થવી એ જ છે. જ્ઞાનનું ફળ તો આત્માની સ્થિરતા થવી જોઈએ. એમ વિતરાગ પુરુષોએ કહ્યું છે તે અત્યંત સત્ય છે. વિતરાગ પુરુષોએ કહ્યું છે કે જ્ઞાનનું ફળ આત્માની સ્થિરતા થવી એ જ છે. કૃપાળુદેવે આગળના એક પત્રની અંદર એ વાત મૂકી છે, આપણને સરસ સમજાવ્યું છે કે આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે. આત્મા અત્યંત સહજ, એ ધારે ત્યારે સ્થિર થઈ જાય, સ્વસ્થ થઈ જાય. કોઈ વસ્તુ ભલે ગમે એટલા ઝંઝાવાતની અંદર રોકાયેલો હોય તો પણ ન. આ બધા ભરત ચક્રવર્તી, આ શ્રેણિક મહારાજા, આ જનક મહારાજા, આ બધા જ લોકોને આપણા કરતાં 50 ગણો વ્યવહાર હતો અને ઉપાધિઓ હતી, પણ એ ધારે ત્યારે પોતાના સહજ સ્થિતિની અંદર બેસી જતા. એની ચિત્તની શુદ્ધિ એવી કે સંસારની વચ્ચે રહે તો જળ કમળવત, સંસાર એને નડે નહીં. એ કામ કરતો હોય ત્યારે 1000 પ્રકારના કરે, પણ જ્યારે છોડી દેવાનો નિર્ધાર કરે ત્યાંથી એને અસંગ થતાં પણ વાર લાગે. આ સ્થિતિ એની જળ કમળવત, સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે. જ્ઞાનનો સાર સ્વસ્થતા છે, જ્ઞાનનો સાર સ્થિરતા છે, વિચારનો સાર સ્વરૂપની સ્થિરતા છે. આ સ્થિરતા માટે ચિત્ત શુદ્ધિ બહુ જરૂરી છે. એટલે મંગલાચરણ કરીએ, પ્રાર્થના કરીએ, જાપ કરીએ, યોગ્ય વાતાવરણ કરીએ, પછી સ્વાધ્યાય કરાય, પછી વિચારણા કરાય કે ભાઈ વાતાવરણ એવું કે હું બાકીના બધા સંસારના સંયોગોને મારાથી દૂર રાખું. અને કાં જીવનમાં એવો ક્રમ ગોઠવવો જોઈએ કે આ ક્રમ એવો છે મારો સવારનો 5 થી 6નો, 6 થી 7નો, અડધો કલાકનો, કે એમાં કોઈ બહારના જગત સાથે કોઈ મારો વ્યવહાર નહીં. ગમે તેવું અર્જન્ટ ઇમરજન્સી કેમ ન હોય, નક્કી કર અડધા કલાકની અંદર કોઈ વિશ્વની અંદર કોઈ ઉથલપાથલ થવાની નથી. અને કોઈ મરી ગયું હશે તો એ ભાગી નહીં જાય, એનું બોડી રોકાઈ રહેશે. પણ એવા કંઈ સમાચાર હોય તો જલ્દી દેવા જોઈએ ને, એ જરૂરી નથી. એ પણ આ સ્થિરતા કોર્ટની અંદર લોકમાન્ય તિલક કેસ લડતા હોય અને તાર આવે ચાલુ ઓલામાં કે ઇમરજન્સી છે, એને જલ્દી આપવો જ પડવો, કે કાંઈ વાંધો નહીં, તિલકે તાર વાંચ્યો, પુત્રનું અવસાન થયું છે, તાર બીડીને ખિસ્સામાં મૂકી દીધો, કામ પૂરું કર્યું. મરી ગયો છે, ભાગી જવાનો નથી. હવે આપણે ઘણીવાર આ કે આટલી ઇમરજન્સી હોય તો એને કહેવું જોઈએ ને, ન કહેવાય. સ્થિરતા આ કહે છે કાંઈ નથી થવાનું, જે થવાનું હશે તે. આવી સ્થિરતા માટેની આપણી સંકલ્પ શક્તિ, બુદ્ધિ આપણી આ હોવી જોઈએ. આવી ત્યાં સુધી આપણને આ જ્ઞાનીના વચનોના ભાવ પકડાતા નથી. આપણે તો કહી રાખ્યું હોય કે કાંઈ એવું હોય તો મને તાત્કાલિક જાણ કરી દેજો, અને નહીં તો ફોન રાખે પછી કે ભાઈ ન ચલાવવાનો, તો કે વાઇબ્રેટ મોડમાં રાખો. એનું વાઇબ્રેશન ફોનનું નથી, વાઇબ્રેશન કોનું છે? વાઇબ્રેટ મોડમાં ફોન છે કે પોતે છે? પોતે છે. ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા આ બે મળી જાય તો આજના સ્વાધ્યાયમાં કહ્યું છે કે આ દુઃખ સકારણ છે. વિચારનો અભાવ છે, અને વિચાર જીનેશ્વરનો અભિપ્રાય શું છે એ કરવો છે, અને વિચારમાં પોતાના આત્માને કેન્દ્રમાં રાખવો છે કે જેનું વિદ્યમાન પણ અત્યારે છે, જરૂરી પૂર્વે હતો અને જરૂર એ ભવિષ્યમાં હશે. આવો હું સનાતન, શાશ્વત, અચલ, અયમ સનાતન એવો હું છું, આવો વિચાર કરી અને એના સુખની બાબતમાં તો મોક્ષ એનું સ્વરૂપ છે, જ્ઞાન એનું સ્વરૂપ છે. જીનેશ્વર ભગવાને એ માટે શું કહ્યું છે? આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? તો કે કર વિચાર તો પામ. આ વિચાર કેમ કરવો? તો કે શાંત ભાવે અને વિવેકથી કર. બધા જ કનેક્શન પહેલાં છોડી દે,
થોડોક એવો અનુભવ કર, થોડોક એવો સંકલ્પ કર, સાધનામાં નિશ્ચય કર કે આટલું તમે નક્કી કર્યું છે કે આ 15 મિનિટમાં જે થવું હોય તે થાય, હું મારું જે કંઈ છે સ્વ સંબંધી વિચાર કરીશ. તે સમયે બીજો એક પણ વિકલ્પ કે એક પણ વિક્ષેપ હું સહન કરીશ નહીં. કાંઈ થવાનું નથી. જગત ચાલે છે અને અનંત પર્યાયમાં તું જઈ આવ્યો છો. હવે બધાનો તને અનુભવ છે, શું કામ માથાકૂટ કરસ? આટલી વાત બેસે સત્પુરુષોનો યોગ બળ જગતમાં.